સુરતની સુરભી ડેરીમાંથી 2 દિવસ પહેલા જ નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ભૂતકાળમાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ થયા બાદ 2 દિવસ પહેલા જ નકલી પનીર ઝડપાયું હતું। તેમ છતાંય ડેરીમાં વેચાણ ચાલુ રહ્યું હતું। આરોગ્ય વિભાગે આજે ત્રીજા દિવસે સુરભી ડેરીનું આઉટલેટ સીલ કર્યું હતું। નકલી પનીર મામલે સુરભી ડેરીની આઉટલેટને સીલ કરાયો। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે। સુરભી ડેરીમાંથી શંકાસ્પદ નકલી પનીર મળી આવતા આઉટલેટને સીલ કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગની ટીમે પોલીસના સહયોગથી સુરભી ડેરીની આ ત્રણેય દુકાનોમાંથી પનીરના નમૂના લીધા હતા। લગભગ એક જ સમયે કરવામાં આવેલી આ તપાસ કાર્યવાહીમાં નમૂનાઓનું પરીક્ષણ રિપોર્ટ આવે ત્યાં સુધી તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો। મહાનગરપાલિકાના અધિકારીઓના મતે નમૂનાઓથી લેબોરેટરી રિપોર્ટ આવ્યા પછી જ ખાતરી થઈ શકે કે વેચાતું પનીર ખોરાકના સલામતીના ધોરણોને પૂરે છે કે નહીં। જો રિપોર્ટમાં પનીર નકલી અથવા હાનિકારક નીકળશે તો ડેરી માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ પગલું નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે। ખાદ્ય પદાર્થોની શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે મહાનગરપાલિકા સતત આવી તપાસ કાર્યવાહી ચલાવે છે। સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે અને સુરતની જાણીતી સુરભી ડેરીના 2 યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો। જ્યારે આ ડેરી રોજે રોજ 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી। સૌપ્રથમ સુરભી ડેરીના ખટોદરા ખાતેના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની પૂર્વ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ, જ્યાં 750 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડવામાં આવેલ, જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ। બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ અને તે સંસ્થામાં વેચાણ બંધ કરાવવામાં આવેલ। અચ્છા સર, અત્યારે કેટલી આઉટલેટ છે અને એની સામે કઈ રીતની સીલિંગ કરાવવામાં આવી છે? ત્યારબાદ સુરભી ડેરીના બીજા બધા જે આઉટલેટ છે તે આઉટલેટો પરથી ચકાસણી કરી શંકાસ્પદ નમૂના લેવામાં આવેલ, જથ્થો સીઝ કરવામાં આવેલ, તેમજ તે લોકોને હાઇજેનિક કન્ડિશનના આધારે બંધ કરવામાં આવેલ, તેમજ હવે સીલ કરવામાં આવશે। સર, તમામ જે દુકાનો છે તે શા માટે સીલ કરાઈ છે અને પાછળનું કારણ શું છે? અત્યારે શંકાસ્પદ જથ્થો કહી શકાય આપણે, અને લોકોના આરોગ્યને સાથે ચેડા રિઝલ્ટ આવ્યાથી ખબર પડશે કે પનીરમાં કેટલી ભેળસેળ છે, કઈ ભેળસેળ છે, તે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે। અત્યારે કેટલી દુકાનોને સીલ કરાઈ છે? અત્યારે ટોટલ 3 દુકાનોને સીલ કરવામાં આવેલ છે।